અને ન્યા નેહડા કર્યા. હો લખો કે 100 માળું અભાગ્યા જેના પાડે ઊંચાળા. હો 4-6 મહિના વીતી ગયા છે. મારા નાથને જોગ કરવો છે. એક દિવસને સમય નવઘણ કે ઓલો સમય કોઈને યાદ નથી હજી. એમાં શું બન્યું? એક દિવસને સમય જાહલ પાણી ભરીને વયા આવે છે. રૂપ તો સોરઠિયાણીના દેહમાં માતા નથી. કાળી ઘટામાં ઘમઘોર થબુકે જેમ વીજળી. અલબેલા દીઠી એક મુખેથી અતિ ઉજળી. સેંધે ભરી જા ગુલાલ અંખિયા જાકી લાલ હૈ. જાગર જૈસી નાર ઓ સોઈ નર ન્યાલ હૈ. જાલ પાણી ભરીને વહી આવે છે. વાસરું પાડું હાથમાં દોર્યા છે. શિર ઉપર હેલ છે પાણીની. સુંદર અમોવનની ઘટા એની નીચે થઈને જાહલ વહી આવે. એમાં સિંધના નગર ઠઠાનો રાજા હમીર સુમરો શિકારે નીકળ્યો. કડા બાજતે હો બગડતા 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 આમથી હમીર સુમરાનું આવવું અને જાહલને પોતાના નેહડા તરફ જાવું અને જેમ જાહલને જોઈ જોતા ઘોડો અને પોતે બે થંભી ગયા. આ રૂપ एडी नहीं देवल मां पुतली, एडी नहीं रानी राजद्वार, ऐसा उनका रूप है। और तो अपसर की अणहार, गुजर खंडनी गोरिया, गोखे काढ़े गात्र, मोटा मुनिवर ना मन तले तई मानव काऊ मात्र। नजीक आवीने कहे छे, हे रूप सुंदरी तमे कोण छो? हूँ सिंधना नगर ठठानो बादशाह हमीर। हूँ तारा ऊपर आशक थयो छू, मोहित थयो छू। आप हमीर सुमरा पोते? अमे सोरठ देश ना रहीश आयर छई। अमारा देश में दुकाळ पड़वाथी तमारा मुल्क में नभवा आव्या छे। तो हे राजा, अत्यारे अमे तमारी वस्ती बेटा बेटी कहेवाई हो। तो खेतर खाई वाड़े ना रखोला कौन करे? आओ खेतर खाई वाड़ रे। राजा, हूँ आपनी पुत्री समान गणाव। क्या जई करवो पुकार हाचू होरठियो भणे। वाड़े वेलो उगियो वाड़ जा वेला ने खाई। एम पंडनो राजा पालटे एनी रावू क्या जाए। अरे सुंदरी, ई बधी वातू मेली दे अने जो तू मारू कयू नहीं कर तो हूँ तने बलात्कारे उठावी जवानू छे। हूँ मारे तने सिंधनी पटराणी बनाववी छे। चतुर जाल समझी गई। आ कामांथ मने नहीं मूके। स्त्री चरित्र कर्यू। हे राजा, हजी हूँ कुंवारी छू। हूँ तो आपना प्रेमना पारखा लઉં છું। અને અમારા ઈષ્ટદેવ ભગવાન શંકર એની પૂજાના વ્રત લીધા છે 6 મહિનાના। અને હંમેશા પૂજા કરીને ભગવાન શંકર પાસે પ્રાર્થના કરું છું કે હે શિવજી, મને પતિ દે તો હમીર સુમરા જેવો દેજી। આહાહાહા, તઈ હે સુંદરી, હું કામ મને અટાણ સુધી બનાવો છો? ચાલો નગર છઠે એમ ન અવાય। 6 મહિનાના વ્રત પૂરા કરવા જોઈએ। 3 મહિના બાકી છે। આપને માન્યામાં ન આવે ને તો આ અમારા નેહડા છે।
ફેરો મૂકી દો. અને 3 મહિના પછી આપ ખુશીથી જાન જોડી અને પધારો મને પરણવાન માટે. હું આપની યારે 4 મંગળ વર્તીશ. માયા વડી મોહની એના વજરના ગાળા હાંગો કે હલવાના એમાં કંઈક ચડ્યા ને કંઈક પાળા. આપને કહેવાનું એક રાજા હમીન સુમરો આ આયરુના ઝૂંપડાને ચોકી પેરા લગાડી નગર ઠઠે વયો ગયો. 3 મહિનાની રાહ મીડ્યો જોવા. હમણાં 3 મહિના વીતી જાય. 3 મહિનાને વાર હતી તોય પીઠી સોળીને વરલાડડો થયો. કાંડે મીંઢોળ બાંધી મોટી હોપારી હોય એવો. હજી 3 મહિનાની વાર તા હો. કોક સરહા હોય ને માધા સરહા. આયા જાહલ નેહડે આવી પાણીનું બેડું ગોળામાં ઠલ્યું. હા વિધાતા આવા રૂપ હું કામ દીધા. ઓહો ક્યાં જાઉં કોને કહું. ભોંબીજી ભાળેલ નહીં કો જાવું કિસે તે મેલ્યા રે તીસે ન્યા અમે બેઠા રે છઈ બાનરા. કેસર કેશ એક દુઓ છે. સિંહના વાળ કેસર કેશ ભુજંગ મણી કોઈ મેળવવા મથન સતી શિયળ કૃપણ ધન ઈ મુએ હાથ પડે. સિંહના વાળ જીવતા ન ખેંચાય. સર્પની મણી ન લેવાય જીવતો હોય ત્યાં સુધી. કેસર કેશ ભુજંગ મણી મેળવવા મથન સતી શિયળ સતી સ્ત્રીની ઇજ્જત અને કૃપણ ધન લોભિયાનો પૈસો એવો વહમો ન્યાય ગગો કોઈ ફાવી જાય ઈ મુવે હાથ પડે. એક દાણ એક બારવટીએ એક જણાને સીમમાં હૂતો તો ત્યાં પડખામાં ભાલાની અણી ભરાવી કે રૂપિયો 1000 કાઢ. જવા દે હું હરું નથી દેવાનો. એટલે બારવટિયાને એમ થયું કે આ મારી નાખે તોય નહીં દી હું આને ઠાલો મારવો. હુયો ગયો પ્રોગ્રામ બંધ રાખ્યો. એમ સતી સ્ત્રીની ઇજ્જત એવી છે. જાહલ ઝેર પીવાને માટે તૈયાર થઈ. એમાં એકાએક યાદી આવી. શા માટે મરું? આત્મઘાતી મહાપાપી. મારે જૂનાના ધણી જેવો ભાઈ છે. હાલ સંદેશો મોકલું. વળી મારું એની પાસે કાપડું લેણું છે. પત્ર લખે છે હો જાહલ. કવિ કાગે આ પત્રની કવિતા બનાવી છે પણ આખી વાર્તાનો સાર આવશે. જાહલ શું લખે છે કોને નવઘણને ભાઈ સાંભળજે વાંચજે. જાડાના હીરડાના એ જૂથ કરી ગુજરેશ્વર સામવી બાત ભરી લીલા માથડલા કુરબાન કરી જેને જોરે કરી ગરવા ગઢમાં તારી જીતની નોબત ખોર રડી કરવી એની વાર ડિયાસ તણા એવી બાપુ વિનાની ને ભીડ પડી. ભાઈ હવે તું મને ક્યાંથી યાદ કર. સોરઠનો ધણી થયો નગો મટીને. નવ સોરઠ ના શિર છત્ર ફરે લાખો આજ તને ખમકાર કરે એ વીરાવે રણ રાત ને યાદ કરે. બલબાઈ તને કંડિયામાં નાખી અને અમારે ગામ લઈ આવી હતી મારા બાપુને ગામ. ઈ તને ક્યાંથી યાદ હોય? એ વીરાવે રણ રાત ને યાદ કરે. પછી તારે કાજ મને તર છોડી હતી તેદી થાને જનેતાને નોતી ઠરી. જેના ગાડાથી દૂધડિયા જડિયા એની લાજ માંગા જજો લૂંટ પડી. મારા ભાઈના બલિદાન કેમ દેવાના હતા? નો તો કોઈ એણે જગ કોડ કર્યો, નો તો બેનીને માંડવે હોમ કર્યો. તું જવતલિયો થયો તો
એવો વીરોંગ મારો જે આશા ભર્યો કેને કાજ વીરા મારા માં જણાને કુણે કાંત સોલંકી ની તેગ પડી એની બેનડી એકલડી સિંધમાં મારી લાજ માંગા જો લૂંટ પડી જે માગું ઈ તું તેદી આપતો તો પણ તેદી ગામ ગરાસ મેં નહોતો લીધો તારો ભીડ પૈડાનો મેં કોલ લીધો ને તે મારા માંડવ હેઠળ બોલ દીધો હું દેવાત તણી વે રાજા હલ ને માથે દુઃખ તણા દરિયા ફરી જા સુણ જય નવ સોરઠ ના નૃપતી એ મારી જીભ ના માનેલ મામેરિયા હશે ભાઈ મારા બાપુએ તને જુનાગઢ કામી દીધું એ ભૂલી જાજે મારા ભાઈએ માથાના બલિદાન દીધા એ વિહરી જાજે પણ બીજો એક તારે મારે સંબંધ છે એ સંબંધે મારી વાર કરવા તારે આવવું પડશે હો કાક બાપુ આ કડીમાં કમાલ કરે છે ગોવિંદભાઈ દાદબા એ મારા બાપ તણા ગણ પાડ ગયા મારા માજણ્યાના ભલે શીશ ગયા એ મારા એ બદલા તો પાતાળ ગયા પણ તારા દેશડિયાની તો લાજ જશે તું સોરઠ ભમ નો રાજા હું સોરઠ મુલકની પુત્રી તારા દેશડિયાની તો લાજ જશે વીરા એટલી વાત ને કાન ધરે હું તું સોરઠ ભમ તણા જન્મ્યા મારી સોરઠિયાની નિવાર કરે મારી આડી મલે છોની ફોજ ફરી મને સિંધમાં શું મારે કેદ કરી વીરા 3 માસની મેં અવધિ જો કરી હું ન બાપી અરે રે ન ભાઈ વીરા મારો બાપે નથી તારા આડું માથું આલનાર ઉગોય નથી હું ન બાપી અરે રે ન ભાઈ વીરા મને જાણી નો ધારીને એકલડી રે એથી સિંધ તણા નૃપતિ ને ગમી મારી સોરઠિયાણી ની સેજલડી ભાઈ કાપડું જુદી જાતનું છે હો વિધિ લેખે નો તું ધરી તાર ભર્યું એમાં કોમળ રે સમયે ન ધર્યું એ વીરા કાપડું મારું રુધિર ભર્યું લોહીનું કાપડું છે વા પણ અવધિ જોવી ત્યાં પછી આવીશ તો ખોટી કાપડ કોરની વાતડલી એ મારી લાશ પર તું ઓઢાડી દે જાય શમશાનની સેજની ચુંદડલી જૂના દુઆ છે એ ભાઈ જાહલ લખે છે વીર નવઘણ ને મારા માંડવમાં માલતો અને બંધવાદી દલ બોલ કરની કાપડની કોર જાહલ નહીં જુનાના ધણી તું આડો મેં આલિયો વાલો અમીણો વીર તું આડો અમે આલિયો વાલો અમીણો વીર સમજાય આપ હરી નવઘણ નવહરઠું ના ધણી કબલિયા નજરું કરે મુંગલ ને મિયા અમે અહરાણ ને ઉરપિયા એમથી નવઘણ નિહરાય નહીં નહીં મોહાળે મામલો નહીં માડી જાયો વીર સિંધમાં રોકી હું મરે એ મને હાલવાન દે અમીર તું નુતે જે નુઈ ઈ તું હુતે હુઈ બહુ સમજવા જેવું છે હે
તું નતો ત્યાં આવું કાંઈ નતું થયું, અને તું હોતો છો ને આવું થયું અમારે માથે. તું નૂતે જે નુઈ ઈ તું હુતે હુઈ વીર વમાસી જો વિચાર કરજે નવગણ નવહરઠું ના ધણી. સંદેશો પત્ર લખી તૈયાર કર્યો, પોતાના પતિ સાંસતિયાને કહ્યું, આયર જુનાગઢ પગ પગ નકર તેરે મેરે મિલન કી હોઈ ચૂકી હમીર. સાંસતિયો ઘોડા પર બેસી જહાલનો પત્ર પાહાબંધી કેડિયાની કસે બાંધીને ભાગે છે. હો મારતે ઘોડે 15 દિવસમાં જુનાગઢ આવે છે, પણ દરબારગઢના દરવાજામાં કોઈ એને પ્રવેશવા દેતું નથી. હટાવ! અરે પણ રાને મારે સંબંધ છે. અરે જા સંબંધ વાલી નિકાલ. સાંસતીઓ ગિરનારમાં જાય છે, ત્યાં ઘાસ કાપે છે. ઘાસની ભારી લઈ ગઢના દરવાજા બહાર વરહ નબળું એટલે ઘાસ વેચવાનો પોકાર પાડે છે. ભાઈ, કોઈને ઘાસનો ભારો લેવો, કોઈને ઘાસનો ભારો લેવો. રાનવગઢના ઘોડાઓના ખાસદારો બહાર નીકળે છે. રાનવગઢના ઘોડાનું નામ ઝપડો હતું. બીજા કોઈ ખાસદારોને આ ભારી ન વેચતા ઝપડાના ખાસદારને એટલે એના સાચવનારને ઝપડા ઘોડાના એને સોંઘી કિંમતે ભારો વેચી નાખ્યો. હાથીઓ ઓળખી ગયો કે આ રાના ઘોડાનો જ ખાસદાર છે હો, એટલે એની પાસે વેચો. આયો ઘોડા રે ભારો ફેંક્યો. પેલો હજી મૂલ્ય નતો આપતો, હજી એને નથી ચૂકવ્યું, આપવા તો તૈયાર હતો. ત્યાં રા નવગણની પધરામણી થઈ હો. ઘોડાની સંભાળ લેવા હંમેશ પોતે આવતા હોત. સિંધમાંથી કોઈ સારા સુકને નીકળી ગયેલ ને હામો હાલ્યો. સીથરીઓ છે, પાઘડીના આટા ગળામાં પડી ગયા છે, હજામત વધી છે, સુરોલમાં ચોરણામાં ગોઠણ કાઢ્યા છે, કેડિયામાં કોણિયું નીકળી ગયેલ, આંખ્યું ઊંડિયું વીવી ગયું, ગાલ બેહી ગયા છે, ગોઠણ કાઢ્યા છે, કેડિયામાં કોણિયું નીકળી ગયેલ, આંખ્યું ઊંડિયું વીવી ગયું, ગાલ બેહી ગયા છે. રા નવઘણ જય ગુરુદત્ત, જય ગુરુદત્ત, આપ જય ગુરુદત્ત. ઓહો, આ કોણ હશે? અણહાર જાણીતી છે, પણ હું કેમ નહીં ઓળખતો હું? આહા, નક્કી કોક સ્વજન છે હો. આ મારાથી વિખૂટું પડેલું કોઈ માડું લાગે છે હો. આપ કોણ છો? સાંસતિયાને થોડુંક માઠું લાગે છે. બસ ભૂલી ગયા મારા રા. પ્રીત પુરાણી હો ગઈ, પ્રીતુ જૂની થતી હશે હો. બોધા પડ્યા ભાવ, એના ભાવમાં મંદી આવતી છે હો. આગે ઉઠ કે મિલતા, અરે અબ કહેતા નહીં આવ્યા. આગળ તો હું તો જુનાગઢ આડીદર બોડીદર થી આવતો, સારે પલ્લા ઝાટકી ઉભો થઈને મને બથમાં લઈ લેતો હો. સોના ના ધણી આવકારમાંથી જ આવ છો? ના 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 બાપ, એવું નથી હો, પણ હું ભૂલી ગયો છું. ઓળખાણે આપો. જુઓ ભાઈ, પ્રીત પુરાણી નથી જાય. બહુ કિંમતી દુઓ છે કુંદભા. પ્રીત પુરાણી નથી, પ્રીત જૂની થાય નહીં દાદબા. ખાનદાનને માટે કોડાની વાત નથી. સકર કુંડાળા કાઢતો એને માટે આ દુઓ નથી. પ્રીત પુરાણી નથી, એ ઊંચા કુળ સે લાજ રે. 100 વર્ષા જલમાં રહે, ઓલો ચકમક તજે નહીં આગ. ચકમક નો પથ્થર 100 વર્ષા પાણીમાં બુડર્યો હોય પણ બારો કાઢી સૂકવી અને જેમ એની માલોકર ગજવેલનો ઠમકારો કરે, મીંગારા મંડે ગરવા.
તો ઓળખાણ દ્યો બાપ. દેવાદ બોદલનો જમાય, જાહલનો પતિ, હું સાંસતીયો છું મારા રા. પણ તા તો દોટ દઈ અને ચિથરિયા આયરને રાયે બથમાં લઈ લીધો. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો વાલો હગો આવ્યો. બેન ક્યાં છે? મારા જાહલ બેન ક્યાં છે? કેડિયાની કસેથી પેલી જે સંદેશાનો પત્ર છે એ આપે છે, વાંચે છે. નવગણ સો રસ નરપતિ દીવ ક્ષત્રિ સરદાર વીર તું વેલા વાંચ જૈન જાહલ તણા જુહાર સિંધ મહીપતિ સુમરો દઈ દારા દહીવાણ કળવી મીટ મું પે કરે નાશક થઈ અહરાણ. શબ્દે શબ્દે નહીં પણ અક્ષરે અક્ષરે રાના રવાડા. સમ સમ સમ. આવું છું. બેનને કઈ જીભ ન કરડે, હું આવું છું. ગુરુ દત્તાત્રેય ગરવા ગિરનારના દોહાઈ ખાઈને આવું છું. બસ ઈ ઘોડો થાકી ગયો તો ન્યાર્યો, બીજો તાજો ઘોડો દીધો. ઘોડે ચડીને સાંસતીયો પડી ગયો. 15 દીએ પહોંચી ગયો હશે. નવ સોરસના ગામડામાં ડીંગડિયા તાર મંડ્યા પહોંચવા. તાર એટલે સમાચાર. એક ગામનો ઊંટ બીજે ગામ જાય, બીજો ગામનો ત્રીજે ગામ જાય, મંડી ફોજું ભેળવી થવા. અતિશયોક્તિ છે. એમ કે છે 9 લાખ ઘોડે ચડ્યો 9 કણો. મહાન મોટું લશ્કર એકઠું કરી હાથી ઘોડા ઊંટ જંજાળ્યું હથિયાર પડિયાર સહિત 9 લાખ ઘોડાના કટક લઈ અને 9 ગણ સિંધ ને માથે ચડ્યો. પણ આપ ધૂંધળો મંડ્યો થવા. ભૂમિયાને પૂછું કેવી રીતે પહોંચવું સિંધમાં? નવગણ મારવાડને રસ્તે જશો તો 6 મહિના થાય. કચ્છને રસ્તે જો જાહો તો 2.5 મહિને પહોંચશો. ટૂંકો છે પણ આડો હાડકાનો સમંદર છે. જો તમારી પાસે તરીના વાણના સાધન હોય, પણ ક્યારેક તો એવી મુશ્કેલી છે, ક્યાંક ઊંડો હોય, ક્યાંક છીછરો હોય, વાણે હાલે નહીં, પણ ઈ રસ્તે જાઓ તો 2.5 મહિને તમે નગર ઠઠ્ઠે સિંધમાં પહોંચશો. જાહલને નેહડે. અને મારવાડમાંથી ફરીને જાઓ તો 6 મહિને પહોંચશો. નવગણે નિર્ધાર કર્યો છે, ગમે ઈ થાય પણ 2.5 મહિનાને ટૂંકે રસ્તેથી સિંધમાં પહોંચવું છે. અને ફજું હાલ્યું સિંધ તરફ. 9 લાખ ઘોડે ચડ્યો 9 ગણ સુમરા તરસો લડે. એમ 9 લાખ ઘોડે ચડ્યો 9 ગણ સુમરા ધરસો લડે. સરસાત સળવળ 4 ચકધળ ચળવળાય અણરૂપ આયો સંદગું પરિંગળા રજગંબર ngડી નતવળા નવળા દીણ ન રહી વળા પૂરણ વરવડી. ભોમિયાએ કહ્યું કે રા નવઘણ, કચ્છનો રસ્તો ટૂંકો છે. જૂનાનો ધણી 9 લાખ ઘોડે કચ્છ તરફ રવાના થયા. એમાં મારા નાથને જોગ કરવા છે. ઈ સમયને માથે સાંખડા ગઢવીને ન્યા જગદંબા વરુડી સ્વરૂપે અવતાર લીધેલો.